ધનરાજ, સમગ્ર મામલે અધિકારીઓનું શું કહેવું છે? ક્યાં સુધીમાં આ જે સમસ્યા છે તેનો હલ આવી શકે છે? જી બિલકુલ, હીરાના કારખાનેદારો છે એમને સૌથી વધારે અત્યારે હાલ પ્રશ્નો ઉપસ્થિત થયા છે, કારણ કે અચાનક ટ્રીપ મારે છે, પાવર જતો રહે છે, એટલે તેમના સીડને નુકસાન થતું હોય છે. તમે જણાવો કઈ રીતે અત્યારની સમસ્યા શું છે? અત્યારની સમસ્યા તો આખા સુરતમાં ને અમારા ખ્યાલથી મને મેસેજ મળે છે કે દક્ષિણ ગુજરાતમાં આખામાં જ આજે લાઇટનો પ્રોબ્લેમ છે. પણ આ વિસ્તારમાં એમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે નંદુરોશની વાડી, એમાંથી અમારા વિસ્તારના જ રહીશો રહે છે, જેમાંથી મને કોલ આવ્યો કે રમેશભાઈ આગેવાન તરીકે અમારા પ્રોબ્લેમો છે તો તમે રૂબરૂ આવો. એટલા માટે હું અહીંયા આવ્યો. આવીને જાણવા મળ્યું કે અહીંયા જે ઔદ્યોગિક એકમો ચલાવે છે, હીરાના કારખાના ચલાવે છે, ઓફિસો ચલાવે છે, એમાં કિંમતી મશીનરીનો ઉપયોગ થતો હોય છે અને એમાં કિંમતી પાર્ટ્સ હોય છે. એ લાઇટના ઝટકાના કારણે આજથી છેલ્લા 6 મહિનાથી આ ઝટકાનો પ્રોબ્લેમ છે એવું જણાવે છે. આજે લાઇટ ગઈ તો એ કોમન વિષય છે કે બધાને જ પ્રોબ્લેમ છે અને ઉપરથી પ્રોબ્લેમ છે, પણ જે ઝટકા લાગીને મશીનરીને નુકસાન થાય છે એનો ગુસ્સો આ લોકોને વધારે છે કે એને આજે સાથે બધાને લાઇટ જવાના કારણે બધા ભેગા થઈ ગયા અને એ લોકોની રજૂઆત એવી છે કે અમને જે મશીનરીને એના કારણે નુકસાન થયું છે એનું અમને વળતર અપાવો અને આજ પછી આવું ન જાય એનું સોલ્યુશન અપાવો. આજે શું થયું? આજે ઓચિંતાનો લગભગ કલાક પહેલાં પાવર શટડાઉન થયો, એટલે આ ઇન્ડસ્ટ્રીમાં આ એરિયામાં મોંઘા મશીનો હોય શટડાઉન થઈ ગયા અને એ મશીનોના ડાયોડ ઉડી જાય, એટલે એક ડાયોડ લગભગ 2 લાખથી લઈને 20 લાખ સુધીનો ડાયોડ આવે. બીજું કે અમારો આક્રોશ એ છે કે ડાયોડ ઇન્ડિયામાં ન મળે, એ ઇઝરાયલથી મંગાવવો પડે, એ 15-20 દિવસે ઇન્ડિયા આવે, પછી એના ટેકનિશિયનો અમારા મશીનમાં ડાયોડ ફિટ કરે, એનો આક્રોશ છે. આજે આખા દક્ષિણ ગુજરાતમાં પાવર ગયો એ અમે સ્વીકારીએ છીએ, પણ છેલ્લા 3-4 મહિનાથી આવી રીતે પાવર જાય, શટડાઉન થાય, અહીંયા અરજીઓ આપીએ, અહીંયા કમ્પ્લેનો કરીએ તો પણ અહીંથી કાંઈ રિસ્પોન્સ નથી મળતો. એને માટે ટોરેન્ટ પાવરને વિનંતી છે કે આનું તાત્કાલિક સોલ્યુશન લાવો અને કસ્ટમર તરીકે જે કસ્ટમરની ફરિયાદો હોય એને તમે નિવારણ કરો. કેટલું નુકસાન થયું હશે અંદાજે? અચાનક જ ટ્રીપ થયું છે પાવર. ટ્રીપ થવાથી અત્યારે અંદાજિત ન કહી શકાય. જેવા મશીનો, દાખલા તરીકે કોઈ લેઝર મશીન હોય ને એનો એક હેડ ઉડી ગયો હોય તો 50,000થી લઈને 2 લાખ સુધીનો લેઝર મશીનનો હેડ આવે. અત્યારે કાંઈ ન, પણ નુકસાન ચોક્કસ થયું હોય એના આંકડામાં ન માપી શકાય, પણ જેટલી કિંમતી મશીન. જી ધનરાજ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે કારખાનાના જે કામદારો છે અથવા તો જે કારખાના માલિકો છે તે પણ રોષે ભરાયા છે, કારણ કે છેલ્લા ઘણા મહિનાઓથી આ પ્રકારની સમસ્યા છે. ત્યારે આજે ફરી એક વખત આ પ્રકારે વીજળીનો ઝટકો આવતા જે મશીનરી હતી તે મશીનરી ઉડી ગઈ હતી અને તેઓને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. સુરતમાં ખાસ કરીને જે હીરાના કારખાનાઓ છે તે વધારે ધમધમી રહ્યા છે. હીરામાં છેલ્લા ઘણા સમયથી મંદી છે અને તે જ વચ્ચે આ પ્રકારે વીજળીની સમસ્યાને લઈ લોકોને હાલાકી પણ પડી રહી છે. તો રાજપીપળામાં પણ લાઇટ જતા લોકો ગરમીમાં શેકાવા મજબૂર બન્યા હતા, કારણ કે જે પારો છે તે 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ત્યારે વીજળી ન હોવાથી લોકો ગરમીમાં શેકાયા હતા. સરકારી કચેરીઓના કામકાજ પણ ઠપ થયા છે. સુરત, તાપી, ભરૂચ, રાજપીપળામાં વીજફોલ્ટથી લાઇટ ગુલ થઈ છે. ડીજીવીસીએલ હેઠળના વિસ્તારોમાં આ પ્રકારે વીજળી ન હોવાથી જે કારખાનેદારો હતા, જે સરકારી ઓફિસમાં કામ કરતા અધિકારીઓ હતા, તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મંત્રી મુકેશ પટેલ પણ આપની સાથે જોડાઈ ચૂક્યા છે. જે મુકેશભાઈ, આ પ્રકારની સમસ્યા સામે આવી છે, ડીજીવીસીએલ જે ખામી હતી તે સર્જાઈ છે, મેસેજ પણ કરીને લોકોને જાણ કરી છે, 1 કલાકમાં સમસ્યા હલ થઈ જશે તે પ્રકારની ખાતરી ડીજીવીસીએલ આપી છે. આ સાથે જ જેટલા લોકો છે તેઓને SMS થકી જાણ કરવામાં આવી છે કે 6 વાગ્યા સુધીમાં જે આ સમસ્યા છે તે સમસ્યાનો હલ નીકળી જશે.